नमस्कार दर्शक मित्रों, रियल समाचार में आपનું हार्दिक स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर करिए આજના મુખ્ય સમાચારો પર। ધોરણ 10 ના પરિણામમાં સુરતનો ડંકો, રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યા A1 ગ્રેડ। ઉચ્ચ પરિણામને પગલે સુરત શહેરની શાળાઓમાં ઉજવણીનો માહોલ। सामान्य घरना विद्यार्थीओए सखत मेहनत करता उज्जवल परिणाम मळ्युं। मतदान बाद दिलेश कुंभाणी अचानक प्रगट थया, कह्युं मैं कांग्रेस साथे नहीं, कांग्रेसे मारी साथे गद्दारी करी छे। नाना वराछामां बाइकना शोरूममां अचानक लागी आग, इलेक्ट्रिक बाइको बाळीने खाक। સુરતમાં મોટા લોકો પાસેથી રકમ પડાવનાર 5 વ્યાજખોરોની ધરપકડ। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના ગુજરાત બોર્ડનું ધોરણ 10નું અને 11 મે 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરાયું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ 10.3% વધારો થયો છે। સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં વધુ 4870 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે। 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરતમાં A1 અને A2 ગ્રેડમાં પણ પ્રથમ હતું। સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતમાં 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે। ત્યારે સુરતમાં જાણીતી આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। શાળાના 348 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પણ મેળવ્યો છે। આ ઊંચા પરિણામને કારણે શાળામાં આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓએ એક સરખી ટકાવારી મેળવીને શાળામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં સોહાલિયા શ્રીરંગ અને અણગણ હીરે 600માંથી 591 જેટલા માર્ક્સ મેળવ્યા છે અને 98.50% મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। આ વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાથી અળગા રહીને રોજની 5 કલાકની મહેનત બાદ આ પરિણામ મેળવવામાં આ વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા। જ્યારે ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના સાથે આગળ વધતા વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનું શ્રેય માતા પિતા, શાળા અને શિક્ષકોને આપ્યો હતો। જ્યારે ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા બાળકોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા। મણગણ હેર ઘનશ્યામભાઈ છે। હું આશાદીપ 3માં અભ્યાસ કરેલો છે। 10મા ધોરણમાં મારે 591 માર્ક્સ સાથે 98.50% આવેલા છે, જેનો શ્રેય મારા માતા પિતા, શિક્ષકો, ટ્રસ્ટી મિત્રોને જાય છે। આખું વર્ષ દરમિયાન આની પાછળ ખૂબ જ મહેનત કરેલી છે। ભણવામાં પૂરતું ધ્યાન આપવું, મોબાઈલ અને સોશિયલ મીડિયાનું અવોઇડિંગ, દરરોજ કામ કરવું, મિનિમમ 5 થી 6 કલાકનું વાંચન, એનાથી આ સિદ્ધિ હાંસલ કરી શકાય છે। મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ। શાળાના રિઝલ્ટની વાત કરીએ તો હર વર્ષની જેમ પરંપરા પ્રમાણે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ આખા ગુજરાતમાં આજે પણ અવ્વલ છે। 350 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે। આ બે વિદ્યાર્થીઓ જે 591 માર્ક્સ સાથે 98.50% સાથે ગુજરાત ટોપ 10માં અને સુરત ટોપ 10માં સંભવિત સ્થાન મેળવી શકશે, કેમ કે આ બધો ડેટા આવતા 2-4 કલાક લાગશે। એટલે આ બધા જ વિદ્યાર્થીને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એમની પાછળ જે શિક્ષકોએ મહેનત કરી છે, જે પેરેન્ટ્સે સપોર્ટ કર્યો છે, દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગત વર્ષની સરખામણીમાં આ વખતે કંઈક મિરેકલ રિઝલ્ટ કહી શકાય, અને એના માટે જે એજ્યુકેશન વિભાગે, સરકારશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટરે જે ઇનિશિયેટિવ લીધું છે અને CBSE પેટર્નમાં જે રિઝલ્ટ આપ્યું છે, એના કારણે જે નાસીપાસ જે વિદ્યાર્થીઓ થતા એ રેશિયોમાં ખૂબ જ ડાઉન થશે અને મેક્સિમમ વિદ્યાર્થી પોતાના કેરિયર માટે આગળ જઈ શકશે। ઉજ્જવળ પરિણામને મેળવનાર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ્ય વિદ્યાભવનના 104 બાળકોએ A1 ગ્રેડ સાથે ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, જ્યારે 83 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જેમાં મકબરી ક્રિશે A1 ગ્રેડ અને 99.99% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જે ખૂબ જ ઉમદા પરિણામ કહી શકાય। જેથી શાળા પરિવાર દ્વારા આવું અવ્વલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। સાથે વિદ્યાર્થીઓએ
શાળા દ્વારા પરિસરમાં ગરબા લઈ અને ડીજેના તાલે નાચીને ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ અકબરી ક્રિશ રમેશભાઈ છે. મેં હમણાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી, તેમાં મેં 99.99% લીધી છે અને મારી સ્કૂલ હતી કૌશલ વિદ્યા ભવન અને મેં 4 સબ્જેક્ટમાં 100માંથી 100 PR મેળવ્યા છે. મેથ્સ, સાયન્સ, SS અને સંસ્કૃતમાં મારે 100માંથી 100 PR છે અને ઇંગ્લિશમાં 93 છે અને ગુજરાતીમાં 98 છે. શું બનવા માંગો છો? IT એન્જિનિયર. હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન. આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું. ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આખા ગુજરાત લેવલે પણ સારું પરિણામ છે. અમારા સ્કૂલની વાત કરીએ તો 248 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. 248માંથી 247 વિદ્યાર્થીઓ સંપૂર્ણ પાસ થયેલા છે. એક વિદ્યાર્થીએ નિષ્ફળતા મળી છે, પણ એ પણ જુલાઈમાં પાસ થઈ જશે. રિઝલ્ટની વાત કરીએ તો 99.59% રિઝલ્ટ આપણું સ્કૂલનું આવેલું છે. 248માંથી 104 વિદ્યાર્થી A1 ગ્રેડ, એ ખૂબ જ સારું પરિણામ કહેવાય. અને એ પણ કહી શકીએ કે આખા ગુજરાતમાં કોઈ પણ સ્કૂલમાં આટલી ઓછી સંખ્યામાં આટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં નહીં હોય. અમારી સ્કૂલમાં છે 104 A1 અને 83 A2, એટલે ટોટલ 187 વિદ્યાર્થી એવા છે 248માંથી કે જેમને 80% ઉપર રિઝલ્ટ આવેલું છે. એટલે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. સુરતમાં નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના કુલ 58 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે, જેના પગલે સ્કૂલ સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સન્માન કરાયું હતું. જેમાં સુરતની રામોલિયા ક્રિશાએ 97.50% મેળવી પરિવાર અને તપોવન શાળાનું નામ રોશન કર્યું છે. સુરતમાં રહેતા વિનોદકુમાર રામોલિયાની પુત્રી ક્રિશાએ ઉચ્ચ ટકાવારી મેળવીને શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જે દીકરીએ 600માંથી 585 માર્ક મેળવીને કુલ 97.50% મેળવ્યો છે, જ્યારે સામાન્ય પરિવારમાંથી આવતી અને ભાડાના મકાનમાં રહેતી તેજાણી ક્રિશાએ 97.16% મેળવીને બીજો ક્રમાંક મેળવ્યો છે. રામોલિયા ક્રિશાએ જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતથી તૈયારી શરૂ કરી દીધી હતી ને ધ્યેય રાખ્યો હતો કે સારું પરિણામ લાવવું છે અને પરિવારનું નામ રોશન કરવું છે. શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે. અમારી ક્ષમતાએ વધારવા માટે શિક્ષકોએ મહેનત કરી છે. ઘરેથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે. હવે મારી આગળની ભણીને એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા છે. મારું નામ રામોલિયા ક્રિશા વિનોદભાઈ છે. હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે ધોરણ 10નું પરિણામ આવેલ છે, તેમાં મારે 97.50% અને 99.96% આવેલા છે. મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો, શાળા પરિવારના બધો સ્ટાફ, આચાર્યશ્રી, મારા પેરેન્ટ્સ એને આપવા માગીશ. અને વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરવામાં આવી. શાળા દ્વારા ખૂબ સરસ મેનેજમેન્ટ પણ કરવામાં આવેલું હતું. અમને નાનામાં નાની ક્વેરી, ડાઉટ પણ સોલ્વ કરાવવામાં આવતા હતા. ભવિષ્યમાં મારે 11-12 સાયન્સ કરીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાનું છે IITમાં. મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજરોજ SSC માર્ચ 2024નું બોર્ડનું પરિણામ જે જાહેર થયું છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનો કુલ 98.50% પરિણામ રહ્યું છે. અને આજના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આ બાળકો ભવિષ્યમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ લઈ અને સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને ખૂબ સારા એવા રાષ્ટ્રના નાગરિક બને
એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. ગત વર્ષ કરતાં આ વખતે રિઝલ્ટ ખૂબ સારું છે અને અમારી શાળાનું પણ ખૂબ જ સારું એવું પરિણામ છે. ગત વર્ષ કરતાં આ વખતે ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને આ સફળતાનો શ્રેય શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને આપું છું, કારણ કે શિક્ષકોએ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરાવી છે, વિદ્યાર્થીઓના નાનામાં નાના પ્રશ્નોની છણાવટ કરી છે અને પરિણામે આ સફળતાઓ શાળાને મળી છે. સુરત જાણે શૈક્ષણિક હબ બની ગયું હોય તે રીતે વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યા છે, ત્યારે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 97 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 228 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તેમજ વિવિધ વિષયોમાં મળીને કુલ 33 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવવામાં સફળતા મેળવી છે, જ્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શાળા, શિક્ષકો અને પોતાના માતા પિતાને આપ્યો છે, જ્યારે શાળા દ્વારા પણ અવ્વલ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત અને સ્કૂલ સ્ટાફ દ્વારા સતત માર્ગદર્શન આપવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરવા માટે પણ મહેનત કરવામાં આવતી હતી, જેના કારણે આ સફળતા હાંસલ થઈ છે. સાવલિયા વૈદિક ભાવેશભાઈ, મારે પર્સન્ટેજ 93 છે અને મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું હાલમાં. સ્કૂલમાં તો એક્ઝામના આગલા દિવસે માસ્ટર રિવિઝનનો લેક્ચર ગોઠવેલો હોય છે, જેમાં 2 થી 3 કલાકમાં તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો અને સર એમાં તમને જેટલું ડાઉટ્સ હોય તે બધા ક્લિયર કરી. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો બોર્ડની એક્ઝામ પહેલાં બોર્ડની એક્ઝામ જેવી સ્ટાઇલમાં જ તે બીજી સ્કૂલમાં એક્ઝામ આપવાની હોય, તેમાં બહુ ગભરાટ અનુભવ હતું. પછી પણ તેમાં અનુભવ થઈ ગયો, પછી બોર્ડની એક્ઝામમાં બહુ ગભરાટ નહોતો થતો. કૈલાશભાઈ રવૈયા, અહીંયા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં એજ્યુકેશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. 10મા ધોરણનું પરિણામ ખૂબ જ જ્વલંત આવ્યું છે. ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ 100% ઉત્તીર્ણ થયા છે અને ખાસ કરીને જો બહુ ખુશીની વાત એ છે કે A1 ગ્રેડની અંદર વાત કરીએ તો 97 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 228 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગત વર્ષની સરખામણીમાં એમ કહીએ તો બહુ બધો ડિફરન્ટ રહ્યો છે. શાળા કક્ષાએ, બોર્ડ કક્ષાએ લઈએ તો આ વખતે એક અમારો પ્લસ પોઈન્ટ એ છે કે દરેક વિદ્યાર્થીઓ કે જે નિમ્ન વિદ્યાર્થીઓ હતા એ પણ આ વખતે સફળ થવામાં એમને સારી એવી સફળતા મળી છે. વિદ્યાર્થીઓને આખું એક વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીઓને એટલા સરસ મજાના પ્લાન આપ્યા, વિદ્યાર્થીઓને સમયાંતરે એમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. એની ઘણી બધી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા તરફ જ્યાં જ્યાં એની કઈ ત્રુટિઓ હોય એ ત્રુટિઓને સાકાર કરવા માટેની ઘણી બધી શિક્ષકોની ટીમ દ્વારા એમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાના વરાછા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યાભવન શાળાએ ધોરણ 10ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. આ શાળામાં અભ્યાસ કરતા કુલ 117 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવા સફળતા મેળવી છે, જ્યારે 45 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ શાળામાં અભ્યાસ કરતી દીકરી ડાવરા ફોરમે 700માંથી 588 માર્ક્સ મેળવી 98% મેળવ્યા છે. ફોરમે સંભવિત ગુજરાતમાં ટોપ 10માં તેમજ સુરત શહેરમાં ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. અદ્ભુત પરિણામ મેળવવાને લઈ ફોરમે જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને રોજના 2 થી 3 કલાક રીડિંગનું આ પરિણામ છે. જ્યારે અતિ દ્રષ્ટિએ સિદ્ધિ મેળવનાર બદલ તમામ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાભવન, મારા પર્સન્ટાઇલ છે 99.98 અને પર્સન્ટેજ છે 98. સ્કૂલ તો બહુ સારી છે અને બધા ટીચર્સ પણ મહેનત કરાવે છે, ટ્રસ્ટી પણ અમારી ઉપર ધ્યાન આપે છે, એડમિન, ટીચર્સ, મમ્મી પપ્પા બધા સારું છે એમ. બસ રોજ 2 થી 3 કલાકનું રીડિંગ કરે અને જે ક્લાસમાં કરાવે એના ઉપર ધ્યાન આપે તો આવી જાય સારા માર્ક્સ. સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા, બાબુભાઈ રાદડિયા, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું.
આપણી શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સારું આવે છે. આ વખતે 117 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ગણતરી કરતાં દર 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે અને 45 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ ગણતા 1.2 વિદ્યાર્થી, દોઢ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી A1 અથવા તો A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. આ રીતે ગણીએ તો શાળા ગુજરાતમાં આ રીતનું રિઝલ્ટ આપતી હોય એવી મને લાગે છે કે પ્રથમ શાળા છે. આ શાળાના પરિણામો ખૂબ સારા આવે એમનું કારણ એ છે કે ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, એડમિનશ્રી અને શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલું હીર, વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ છે એને પીછાણવાની અમારા શિક્ષકોની, અમારા શાળા પરિવારની શક્તિ છે અને એ પ્રમાણે એને અમે કામ કરાવડાવીએ છીએ અને તેનું રિઝલ્ટ આ આવે છે. વાલીઓ પણ ખૂબ સહકાર આપે છે. ખાસ આ વખતની પરીક્ષા પદ્ધતિઓમાં શિક્ષણ વિભાગ દ્વારા થયેલા થોડા ફેરફારને કારણે પણ રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે. અમારી ફોરમ જે પ્રથમ નંબરે આવી છે એમના 98% છે અને પર્સન્ટાઇલ 99.98 છે. મને લાગે છે કે ગુજરાતમાં એ પ્રથમ 10માંથી નંબર હશે અને સુરતમાં પ્રથમ 3માંથી એ ફોરમનો નંબર હશે. શાળાની બીજી વિશિષ્ટતા એ છે કે બાળકો 8, 9 કે 1 ધોરણથી અહીંયા દાખલ થાય તો એમના ટકાવારીમાં ઇમ્પ્રુવમેન્ટ ખૂબ આવે છે. 10, 12, 15%નું. ધારો કે 10મા ધોરણમાં કોઈ વિદ્યાર્થીએ 65% લાવ્યા હોય તો 12મા ધોરણની અંદર 75થી 85% સુધી આ બાળકોનો વિકાસ થાય છે. એ જ ખરેખર તો શાળાની મહેનત છે. ધોરણ 10ના પરિણામમાં મોટા વરાછા ખાતે આવેલી સંસ્કારદેવ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે, જેમાં મોટા વરાછા ખાતે આવેલી સંસ્કારદેવ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ એકંદરે ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. શાળાના 40 બાળકોએ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે 97 બાળકો A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. જ્યારે શાળાનું 99.56% પરિણામ રહ્યું છે. જ્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન સતત પરીક્ષાલક્ષી માર્ગદર્શનની સાથે રિવિઝન કરાવવાની તૈયારી કરાવી હતી. જ્યારે સખત મહેનત બાદ વિદ્યાર્થીઓએ મેળવેલી આ ઝળહળતી ભવ્ય સફળતા બદલ શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ ભદ્રેશ પટેલ, આચાર્ય સંસ્કારી વિદ્યા સંકુલ. ધોરણ 10નું આજે 40 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલો છે, 78 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલો છે, 90 કરતાં વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ 87 છે. શાળાનું ઓલ ઓવર પરિણામ છે 99.56% છે. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શરૂઆતથી જ ડેઇલી અમારે 2 લેક્ચર ટેસ્ટ હતી, વીકલી ટેસ્ટ, મોડલ ટેસ્ટ. આ રીતે કન્ટિન્યુ પરીક્ષાઓ એક્ઝામ લઈને વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિસ કરાવી. વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી, વાલીઓનો પણ સારો સપોર્ટ રહ્યો, અમારા સ્ટાફની પણ સારી મહેનત રહી અને એનું જ આ પરિણામ છે. આજરોજ જાહેર થયેલા ધોરણ 10નું પરિણામમાં સમગ્ર સરથાણા જકાતનાકામાંથી શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. પરમસુખ ગુરુકુળના સ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળાનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડની અંદર 11 વિદ્યાર્થી તથા A2 ગ્રેડની અંદર 22 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમજ પરીક્ષાલક્ષી સતત તેમને માર્ગદર્શન મળતું રહ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર પરિણામ બાદ શાળાના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ દાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારો તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા.
મારું નામ વઘાસિયા ધ્રુવિલ છે. હું ધોરણ 10માં અહીં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. અત્યારે મારે 10મા ધોરણમાં A1 ગ્રેડ આવ્યો છે અને 96.16% આવ્યા છે. આ ગ્રેડ લેવામાં ન ફક્ત મારો પરંતુ દરેક સર ટીચરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. અમારા કેમ્પસ ડાયરેક્ટર શ્રી રોહિતભાઈ જસાણીએ દરેક વિદ્યાર્થીને જેમને પણ A1 ગ્રેડ આવ્યો છે તેમને પર્સનલી બોલાવીને મેન્ટરશીપ આપી હતી કે તમને શું ભૂલ થાય, અને જે રાઉન્ડ ટેસ્ટ લેવાયેલી હતી તેમાં દરેકને ફરજિયાત કીધી હતી ને તેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું કે જે ભૂલો થાય તે બોર્ડમાં ન થાય. આમાં જે ભૂલો થઈ તે મેં નિવારીને બોર્ડમાં સારું પરિણામ મેળવ્યું. આમાં હું ખૂબ ખૂબ આભારી છું ગુરુકુળનો. હું ભવિષ્યમાં એન્જિનિયર બનવા માંગુ છું. મારું નામ નસીબ નિત્યા રમેશભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. આજે મારું પરિણામ ઘણું સારું આવ્યું છે. તેના માટે હું શાળામાં રોહિત સર અમારા આચાર્યને અભિનંદન પાઠવું છું. તેમજ મારા ઘર તરફથી મારા વાલી મિત્રોનો પણ મારા પર ઘણો સપોર્ટ રહ્યો છે. આજે મારું પરિણામ 88.50% આવ્યું છે. તેથી હું ઘણી ખુશ છું. શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આજ રોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં A1 ગ્રેડની અંદર ટોટલ 11 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડની અંદર ટોટલ 22 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સરતાણા જગાતનાકા ખાતે આવેલી આ વિદ્યા સંકુલની અંદર અભ્યાસ કરતા બાળકોમાં આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે, જેમનું તેમને આજે ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થવા પામ્યું છે. શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. પ્રત્યેક શિક્ષક મિત્રોની મહેનત, શાળા સંચાલકોની મહેનત અને વિદ્યાર્થીઓના માતા પિતાની મહેનત થકી આ વિદ્યાર્થીઓએ આજે શાળાનું નામ રોશન કરેલું છે. આ તમામ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન શાળાની અંદર લેવામાં આવતી તમામ રાઉન્ડ ટેસ્ટ પરીક્ષાઓ, શાળાની અંદર કરાવવામાં આવતો અભ્યાસ તેમજ શાળાની અંદર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં વિશેષ સ્વરૂપે ભાગ લઈ અને ખૂબ જ સરસ એવું સરથાણા વિસ્તારમાં શાળાનું નામ રોશન કરેલું છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં સુરતમાં આવેલી અંકુર વિદ્યાભવનના પરિસરમાં ખુશી છવાઈ ગઈ હતી. આ પરિણામમાં 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. કતારગામ આંબા તલાવડી સ્થિત આવેલી અંકુર વિદ્યાભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. શાળામાંથી પરીક્ષા આપનાર 130 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું છે, જ્યારે 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જ્યારે શાળાનું પરિણામ 96.92% આવ્યું છે. તેમજ 2 દિવસ પહેલા આવેલા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ પરિણામમાં મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ 71 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ A1 અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ અપાવ્યું છે. જ્યારે સુંદર પરિણામ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. મારું નામ લખાણી યાત્રી જયેશભાઈ છે અને મેં અંકુર વિદ્યાભવનમાંથી ધોરણ 10 પાસ કર્યું છે. મારા પર્સન્ટેજ 96.83 જેવા આવ્યા છે અને આખું વર્ષ દરમિયાન સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી મેં ખૂબ જ મહેનત કરીને આ રિઝલ્ટ લાવી છું. એટલે ખૂબ જ આનંદ છે રિઝલ્ટનો અને એની પાછળ હું શ્રેય શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માગું છું. ભવિષ્યમાં મારે સાયન્સ લઈને A ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરીને IIT સુધીનો ગોલ ફિક્સ કર્યો છે. મારું નામ ભાવેશ પટેલ છે અને હું અત્યારે ધોરણ 10માં ગણિત વિષય ભણાવું છું અને સ્કૂલમાં હું સુપરવાઇઝર છું. શાળામાં જે રિઝલ્ટ આવ્યું છે એમાં ઇતિહાસ સર્જી દીધો છે અમારા બાળકોએ. અમારી શિક્ષકોની ટીમ, મેનેજમેન્ટની ટીમ અને ઓલ ઓવર બધાએ સાથે મળીને અને વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવી છે અને સાથે વિદ્યાર્થીઓએ અથાગ પ્રયત્ન કરીને આ સિદ્ધિ હાંસલ કરેલી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 ગણા કરતાં પણ વધારે રિઝલ્ટ છે. ગત વર્ષે અમારે 7 A1 હતા, આ વખતે અમારે 29 A1માં આવ્યા છે અને 35 વિદ્યાર્થી A2માં છે. આટલું સારું જે રિઝલ્ટ મળ્યું છે એમાં શાળામાં જે વીકલી એક્ઝામ ચાલે છે અમારે, એની અંદર દર વીકે જે એક્ઝામ લેવા એમાં મંથલી એમને રિઝલ્ટ આપવામાં આવે છે અને એ રિઝલ્ટમાં જે ટોપર્સ વિદ્યાર્થી હોય છે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને અમારા બાળકો આ ઇનામ લેવા માટે એક માર્ક્સ માટે ગળાકાપ સ્પર્ધા કરતા હોય છે અને આનો એમને મોટો બેનિફિટ મળ્યો છે. એના પછી અમારે રાઉન્ડ ટેસ્ટ લેવાય છે, બોર્ડ ટાઈપ 5 રાઉન્ડ લેવાયા. એ રાઉન્ડમાં બાળકોએ ખૂબ જ મહેનત કરીને પેપર આપ્યા. છેલ્લે પ્રી બોર્ડ એક્ઝામ લેવાય અને એ એક્ઝામમાં અમારી સ્કૂલમાંથી
અમે ઉત્તર ગુજરાતથી એક સારામાં સારી સ્કૂલના પેપર અમે મંગાવ્યા હતા કે જેથી કરીને અમારા સ્કૂલના કોઈ શિક્ષક પેપર કાઢે નહીં, ભૂલથી કોઈ બાળકને આઈએમપી ના મળે અને બોર્ડ જેવો જ અનુભવ મળે. અને એમાં અમારા બાળકો જે રિઝલ્ટ લાવેલા એવું જ રિઝલ્ટ બોર્ડમાં પણ લાવ્યા છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. સુરત શહેરમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનતથી ઝળહળતું પરિણામ મેળવ્યું છે, જેમાં યોગી ચોક ખાતે આવેલી એસવીએસ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સુરત યોગી ચોક ખાતે આવેલી એસવીએસ મોડર્ન સ્કૂલના 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવા સફળતા મળી છે, જ્યારે 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓમાં શિહોરા શ્રેયાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેને 600માંથી 556 માર્ક્સ મેળવીને 94.33% મેળવ્યા છે, જ્યારે શાળાનું પરિણામ 98.14% રહ્યું છે. વિદ્યાર્થીઓનો કઠોર પરિશ્રમ અને કોઠાસૂઝ તથા દરેક શિક્ષકોના સમયસરનું સચોટ માર્ગદર્શન સમન્વયે જ આ ઝળહળતી સિદ્ધિ સુધી બાળકોને લઈ આવ્યું, જેથી શાળા પરિવાર દ્વારા તેને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ દેસાઈબા પરસોત્તમભાઈ છે. હું એસવીએસ મોડર્ન સંકુલમાં ભણી રહી છું. મેં આ વર્ષે 10માની એક્ઝામ આપી છે અને મને ખૂબ જ ઉત્સાહિત પરિણામ મળ્યું છે, જેમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આનું સંપૂર્ણ શ્રેય અમારી શાળાને જાય છે, કારણ કે તેઓએ અમને ખૂબ જ મહેનત કરાવી છે. તેઓની મહેનતના કારણે જ અમને આ સારું પરિણામ મળ્યું છે. આમાં અમારા શિક્ષકશ્રી અને વાલીશ્રીએ પણ અમારો સાથ આપ્યો છે. જે અમે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભણતા હતા અને ખૂબ જ તૈયારી કરી હતી. અમારા રાઉન્ડ પણ ખૂબ જ સારા ગયા છે. રાઉન્ડનું પરિણામ સારું આવવાથી જ અમારા બોર્ડની એક્ઝામ પણ સારી આવી છે. ભવિષ્યમાં મારે સાયન્સનું A ગ્રુપ લેવું છે અને મારે તેમાં AI વિશે કરવું છે, કારણ કે AIમાં ખૂબ જ ટેકનોલોજી વિશે જાણવા મળે છે અને મને સાયન્સ સબ્જેક્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. મારું નામ શિહોરા શ્રેયા વિપુલભાઈ છે. મેં આ શાળામાં ભણું છું. મારા શાળાનું નામ એસવીએસ મોડર્ન સંકુલ છે. અને અહીંયા અમારા સરે ખૂબ જ મહેનત કરાવી છે. અમે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અહીં જ આવતા. એમાં 1 કલાકનો બ્રેક મળતો હતો, પણ છેલ્લા 2 મહિનામાં અમારે ખૂબ જ રાઉન્ડ ટેસ્ટ પણ લીધી, જેથી અમે કોન્ફિડન્સ થઈએ કે નહીં, અમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. અને વાંચવાની પણ ખૂબ જ તૈયારી કરાવતા હતા. છેલ્લા 18 વર્ષથી અમારા આ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ ઊંચું આવ્યું છે અને તેમાં મને કહેતા ગર્વ થાય છે કે નહીં, મેં આ શાળાની વિદ્યાર્થી છું કે જેને A1 લાવ્યો છે. મેં ફક્ત એકલી એવી નથી કે મેં A1 લાવી છું. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે A1 લઈને ચાલ્યા ગયા છે અને તેમનું સપનું સાકાર કર્યું છે. મેં આગળ જઈને CA બનવા માંગુ છું, જેના માટે મેં અહીંયા જ રહેવાની છું, કોમર્સ લેવાની છું. રાજેન્દ્રભાઈ પટેલ, સરસ્વતી વિદ્યા સંકુલ. શાળાનું પરિણામ ખૂબ સુંદર અને સરસ આવ્યું. 98.14% શાળાનું પરિણામ આવ્યું. 10 વિદ્યાર્થીઓ A1માં, 15થી 16 વિદ્યાર્થીઓ A2માં આવ્યા. અમે આખા વર્ષ દરમિયાન બાળકોને ડેલી ક્લાસ ટેસ્ટ સવારની અંદર હતી, પ્લસ જેમ એક્ઝામ આવે એમ એને પેપરનું સતત પ્રેક્ટિસ કરાવતા અને ડિસેમ્બરથી સતત બાળકોને રાઉન્ડ ટેસ્ટ. આ અમારી મોટી સફળતા છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે કામરેજ ગતપુર રોડ પર ખાતે આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાળાના 27 સ્ટુડન્ટે A1 ગ્રેડ અને 49 સ્ટુડન્ટે A2 ગ્રેડ મેળવી પાસ થયા છે. શાળાનું અંગ્રેજી માધ્યમનું 100% તથા ગુજરાતી માધ્યમનું 99.48% પરિણામ આવ્યું છે. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ધોરણ 10ના 97.85% અને 99.25 PR સાથે A1 ગ્રેડમાં પાસ થયેલી પૂર્વે વેકરિયાએ જણાવ્યું હતું કે મારે ધોરણ 10માં A1 ગ્રેડ સાથે 97.85% અને 99.25 PR આવ્યા છે. આગળ હવે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. મારા પિતા રત્ન કલાકાર છે અને માતા હાઉસવાઇફ છે. વધુમાં વિદ્યાર્થીની નાગરાણી યાને જણાવ્યું હતું કે મારે 99.45 PR છે અને 95.56% આવ્યા છે. મારી મહેનતથી આગળ માતા પિતા અને શિક્ષકોને સારા સપોર્ટ મળ્યો છે. હવે આગળ માટે IT ફિલ્ડમાં જવું છે. મમ્મી 12 પાસ છે અને પિતા પરેશભાઈ 10 પાસ છે અને એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે. જ્યારે સખત મહેનત બાદ વિદ્યાર્થીઓએ મેળવેલી સરળતી સફળતા બદલ શાળા ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ નિધિ વિપ્રોતે છે. મારા 10મા ધોરણમાં 98.89% આવ્યા છે અને આમ 91.89% છે. સરનો ખૂબ જ મહેનત હતી ત્યારે અમારે એટલા ટકા આવ્યા છે. મમ્મી પપ્પાનો તો ખૂબ જ સપોર્ટ હતો. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એમનો ખૂબ જ સાથ સહકાર હોય છે.
સ્કૂલમાં ઘણીવાર રાઉન્ડ ટેસ્ટમાં ઓછા આવતા ત્યારે સર અમને ખૂબ સપોર્ટ કરતા કે આ ટેસ્ટમાં ઓછા આવ્યા, આવતા ટેસ્ટમાં વધારે આવી જશે તારે, એટલે એનો ખૂબ સપોર્ટ હતો. આગળ જઈને એન્જિનિયરિંગનું કરવાનું. વેકરિયા પૂર્વ ચિરાગભાઈ. રિઝલ્ટમાં A1 આવેલો છે અને 99.85% આવેલા છે. વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી. બધાનો ખૂબ જ સહકાર મળ્યો છે. સ્કૂલેથી સહ ટીચરનો સહકાર મળ્યો, ઘરેથી મમ્મી પપ્પાનો સહકાર મળ્યો. મારું નામ છે ધડુક ખુશી લાલજીભાઈ. હું ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતી હતી. મેં 10મું ધોરણ અહીં પૂર્ણ કરેલ છે. અમારા સ્ટાફનો તો હું કેવી રીતે આભાર માનું એ તો મને નથી ખબર, પણ મારા બધા સર મેડમે એટલી અમારી પાછળ મહેનત કરી છે. અમે જ્યારે ફોન કરી ત્યારે બધા અમને ક્વેશ્ચનના આન્સર આપતા. અમને કાંઈ પણ ક્વેરી હોય તો અમને મૂંઝારો થાય તો સર એમ કહે કે બેટા તું ગભરાઈશ નહીં, હું તને બધું જ કહીશ અને તું ક્યારેય પાછળ નહીં પડતી, તારાથી થાય એટલી તું મહેનત કરજે. આગળ જઈને મને IAS ઓફિસર બનવાનું સપનું છે મારું. કનાડ વારીસ. કેવું રિઝલ્ટ રહ્યું? રિઝલ્ટ ખૂબ જ સારું રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ પાછળ સંકળાયેલા દરેક વ્યક્તિ જેવા કે બાળકોના માતા પિતા, અમારા ટ્રસ્ટીશ્રી, અમારા મેનેજિંગ ડિરેક્ટર, અમારો સ્ટાફ એ ખૂબ જ મહેનત કરીને આ પરિણામ પ્રાપ્ત કરાવેલ છે. શું કહેશો, ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે સારું રિઝલ્ટ નથી લાવ્યા એના માટે શું સંદેશ છે? જે સારું રિઝલ્ટ નથી લાવ્યા એને કોઈ નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે ધોરણ 10 એટલે કે જીવનની આખરી પરીક્ષા નથી. આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે લોકો 1 વાર ફેલ થયા, 2 વાર ફેલ થયા, 10 વાર ફેલ થયા, એમ છતાં પણ આજે સારામાં સારા લેવલ ઉપર છે. તો એ બાળકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. સતત પ્રયત્નો ચાલુ રાખો, પ્રયત્નના અંતે 100% સફળતા મળશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવું રિઝલ્ટ? ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે અમારી શાળાની અંદર જે રિઝલ્ટની અંદર સુધારો છે, ખૂબ જ સારામાં સારો સુધારો જોવા મળ્યો છે. એમાં 100% રિઝલ્ટ પ્રાપ્ત કરેલ છે શાળાએ. ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે, ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરતમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયનું 100% પરિણામ પ્રાપ્ત આવ્યું છે અને શાળાના કુલ 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 20 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. જીવનમાં કોઈપણ સફળતા માટે અથાગ પરિશ્રમ, આયોજન અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. આ જ્વલંત સફળતા માટે શાળા શિક્ષકો, વાલી મિત્રો અને ત્રિવેણી સંગમ રૂપે મહેનતનો ફાળો એ શાળા દ્વારા વિદ્યાર્થીઓને સફળતા માટે પૂર્વ આયોજન, પેપર પ્રેક્ટિસ, રાત્રિ શાળા વાંચનના આયોજનને ફાળો રહ્યો છે. વિદ્યાર્થીની નાની મોટી ભૂલો પ્રત્યે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું. ઝળહળતી સફળતા માટે શાળા પરિવારના તમામ સભ્યોનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અદ્ભુત પરિણામને પગલે શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ આરીવાલા સૃષ્ટિ છે. હું હાલ હમણાં માર્ચ 2024માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેનું આજે પરિણામ આવ્યું છે અને મારા 96% આવ્યા છે અને 99.72% છે. વર્ષ દરમિયાન અમે શાળામાંથી જે ભણાવવામાં આવતું તે જ અમે ઘરે જઈને પાછું રિવાઇઝ કરતા. પેપર પ્રેક્ટિસો પણ ખૂબ સારી રીતે કરાવવામાં આવતી હતી અને આ વર્ષ દરમિયાન અમારી શાળાએ રાત્રિ શાળાનું આયોજન કર્યું હતું, જેમાં અમે રાત્રે અહીં આવીને ખૂબ સારી રીતે તૈયારી કરી શકતા હતા. ઘર કરતાં ખૂબ સારું માહોલ અમને શાળા દ્વારા મળતું હતું. પ્રીતિ શાહ, શ્રી સરસ્વતી વિદ્યાલય અડાજણ. સ્કૂલનું પરિણામ ધોરણ 10નું 100% આવ્યું. સ્વાભાવિક છે કે બધા જ વિદ્યાર્થીઓ પાસ થાય એટલે ખુશી અલગ જ હોય. વર્ષ દરમિયાન જૂન મહિનાથી એટલે કે એપ્રિલ મહિનાની એક્ઝામ પતે એટલે એપ્રિલથી ક્લાસીસ શરૂ થાય ત્યાંથી લઈને માર્ચ મહિનાની બોર્ડની એક્ઝામ સુધી સતત વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોડાયેલા રહે. એમાં શિક્ષકોનું સૌથી મોટું યોગદાન છે, કેમ કે એક દિવસ બાળકો શું કરે છે, કેવી રીતે કરે છે, એ લોકો એમની સાથે પર્સનલ કોન્ટેક્ટમાં રહીને એમની કેર કરતા હોય અને જ્યાં જરૂર લાગી આ વર્ષે તો રાત્રિ શાળા પણ શરૂ કરી.
ફોર્મ રદ થઈ ગયા બાદ ગાયબ થઈ ગયેલા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ શુક્રવાર રાત્રે અચાનક 22 દિવસ પછી મીડિયા સામે હાજર થયા હતા અને એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને 2017માં ટિકિટ આપીને પરત ખેંચી લીધી હતી, જેથી મેં તેનો બદલો લીધો છે. કુંભાણીએ કહ્યું હતું કે 2017માં હું 6 મહિનાની મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકિટ કાપી નાખી હતી. કોંગ્રેસે મને પૂછ્યું પણ નથી. મેં પ્રમુખને પૂછ્યું કે ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું કે મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો. હું 20,000 લોકોને લઈને ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા ત્યારે મને કહ્યું કે તમે પાછા વાળો. શું તે તમારી સાથે ગદ્દારી નહોતી? ત્યારે આ ગદ્દારીની વાતો કરે છે. મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી, તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો. આજે જે લોકો વિરોધ કરે છે તે લોકો ત્યારે કામ કરતા નહોતા. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કરે છે. કોંગ્રેસ પહેલાં ગદ્દારી મારી સાથે કરી હતી, અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદ્દેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એક પણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે, વોર્ડ પ્રમુખ કામ કરે નહીં, જો બીજા પાસે કામ કરાવે. અહીંના કાર્યકર્તાઓ કામ કરવું હતું, પણ અહીં બનેલી બેઠેલા 5 નેતાઓને કામ કરવું જ નથી અને કામ કરવા દેવું પણ નથી. પ્રતાપ દુધાત અને કોંગ્રેસના અન્ય આગેવાનો દ્વારા મને મારવાની વાત કરવામાં આવી છે. મેં જે કર્યું તે સુરતના 5 નેતાઓને કારણે કર્યું હતું. આજે પણ મારા ટેકેદારો મારી સાથે જ છે. મને 2017માં છેતર્યો એટલે મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં એક આગ લાગી હતી. ફાયર વિભાગને બાઇકમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચતા માલુમ પડ્યું હતું કે શોરૂમમાં જ આગ લાગી ગઈ છે. શરૂઆતમાં માત્ર 2 ગાડી પહોંચી હતી અને ત્યારબાદ અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી, જેમાં ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નાના વિસ્તારમાં ઢાળ પાસે આવેલ ભવ્ય બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા કાપોદ્રા વિસ્તારમાંથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આખું શોરૂમ આગની લપેટમાં આવી ગયેલું જોવા મળતા અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. શોરૂમમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આગમાં આખો શોરૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર અધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું કે કોળ મળતાની સાથે જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ આગ પર વધુ હોવાને કારણે કાપોદ્રા, સરથાણા અને વરાછાની ગાડીઓ બોલાવી હતી. તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આખો શોરૂમ આગમાં પ્રસરી ગયો હતો, જેના કારણે સ્મોક પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવતું જણાયું હતું. આગ કયા કારણસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોરૂમ રહેલી બાઇક અને ફર્નિચર સહિતની વસ્તુઓ સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરતની કાપોદ્રા પોલીસે વ્યાજખોરો સામે લાલાખ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા ગરીબ લોકોને ઉચ્ચ વ્યાજે રૂપિયા આપી દરરોજની ઉઘરાણી કરી મોટી રકમ પડાવી લેનાર 5 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. 5 અલગ અલગ ગુના દાખલ કરી 60,000ની મત્તા સાથે વ્યાજખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હોવાની માહિતી પોલીસને ધ્યાને આવી હતી, જેને લઈને સુરતની કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે હકીકત જણાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ જેટલી ટીમો બનાવી હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાના વરાછા, રૂક્ષ્મણી, કાપોદ્રા સહિતની અલગ અલગ શાક માર્કેટમાં વેપારીઓની પૂછપરછ કરી હતી. કોણે કેટલા રૂપિયા લીધા છે તે બાબતની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે 5, 10 અને 15,000 સુધી શાકભાજી વિક્રેતાઓને આ વ્યાજખોરો ઊંચા વ્યાજે રૂપિયાની ધિરાણ કરતા હતા. એટલું જ નહીં, દરરોજ માટે રૂપિયાનો હપ્તો કરી આપવામાં આવતો હતો. આ વ્યાજખોરો દ્વારા એક ડાયરી પણ બનાવવામાં આવતી હતી, જેથી વેપારીઓ ખૂબ જ ઊંચા વ્યાજે રૂપિયા મળતા હતા, જેથી પોલીસે તાત્કાલિક જ આવા 5 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી. આજે કાપોદ્રા પોલીસમાં 5 વ્યાજખોરો સામે અલગ અલગ ગુના નોંધાયા હતા અને તેમને જેલ હવાલે કરાયા હતા. સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અવલ્લભ પરિણામ મેળવ્યું હતું. શાળાનું નામ રોશન કર્યું છે, જેમાં ધોરણ 10ના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તથા 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં આહિર ધ્રુવી નામની વિદ્યાર્થીએ 96.67% મેળવીને શાળાનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, જ્યારે પટેલ ધ્યાનીએ 95.67%
67% મેળવી શાળાનું દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પટેલ રુદ્રે 94.50% મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલું છે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને પરિણામનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો હતો. મારું નામ આહિર ધ્રુવી દીપકભાઈ છે અને હું ધોરણ 10માં 2024માં બોર્ડની એક્ઝામ આપી અને એમાં મારા 96.66% આવ્યા છે, જેની મને ખૂબ ખુશી છે. આખા વર્ષમાં મહેનત તો રોજની જ થતી હતી, એટલે ખાસ એન્ડ ટાઈમ પર એટલું ટેન્શન નહીં આવી જાય. અમારા શાળાનું આયોજન બી એટલું સારું હતું કે અમને એકદમ ફ્રી હતા બોર્ડના ટાઈમ પર બી, કે છેલ્લા સમયે ભાગવા નહીં પડે. પહેલેથી જ અમારે બધી તૈયારી થઈ ગઈ હતી ને ઓક્ટોબરમાં અમારો સિલેબસ બી ખતમ થઈ ગયેલો હતો અને એના પછી રિવિઝન બી એટલી વાર થઈ ગયું કે અમને બોર્ડની ટેન્શન જ નહીં હતી. મારું નામ જતીન પટેલ, લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ 9 થી 12માં હું સંચાલન પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. આ વર્ષે જે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું એમાં અમારી શાળામાં 98% સાથે શાળાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળામાં 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં શાળામાં પ્રથમ આહિર ધ્રુવી, જેને 97% પ્રાપ્ત કર્યા છે. અમારી એક સિસ્ટમ છે, દિવાળી પહેલાં સિલેબસ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરવો અને અમે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 4.5 મહિનામાં આ ધોરણ 10ના બાળકોને 100માં 80 માર્કના 90 પેપર પ્રેક્ટિસ કરાવી છે. અમારા બાળકોને પરીક્ષાનો કોઈ એવો ડર ઊભો થવા નથી દીધો અને પેપર પ્રેક્ટિસ એ બેસ્ટ આયોજન છે. રિઝલ્ટમાં ટોપ કરવું હોય તો જેટલા પેપર લખો એટલું રિઝલ્ટમાં ઇમ્પ્લિમેશન થાય છે. કતારગામ સિંગણપુર રોડ પર આવેલ પ્રમુખ વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. આ અદ્ભુત પરિણામને પગલે શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આજરોજ 2024ના ધોરણ 10ના પરિણામમાં પ્રમુખ વિદ્યાલયના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ અવસરે બાળકોમાં, શિક્ષકો તેમજ વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. બાળકો, શિક્ષકો તેમજ વાલીઓની શાળામાં ગરબા લઈ બાળકો સારા રિઝલ્ટના આનંદ મળ્યો છે. જ્યારે શાળામાં ચિકાદરા મિત રીતેશભાઈ તેમજ રબારી પિયુષ હરગોવનભાઈ આ બંને બાળકોએ 94.5% મેળવી શાળાનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. બાળકોની આ સફળતાનો આધાર તેમના યથાર્થ મહેનત તેમજ તેમની પાછળ તેના માતા પિતા તેમજ શિક્ષકગણની મહેનતને જાય છે. આ સુંદર પ્રસંગે શાળામાં બાળકો તેમજ તેમના માતા પિતા બોલાવી બાળકોને શુભકામનાઓ પાઠવી હતી, તેમજ બાળકો તેના વાલીઓના મોં મીઠા કરાવ્યા હતા. હરગોવનભાઈ, હું પ્રમુખ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું. 10મા ધોરણમાં મારો A1 આવ્યો તથા મારા માતા પિતા અને શિક્ષકોના સહકારથી મારો આટલું સારું પરિણામ આવી શક્યું છે. મારું નામ ચિકાદરા રીતેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારે 10માની એક્ઝામમાં 94.50% આવ્યા છે. સૌથી મોટો શ્રેય મારા માતા અને શાળા શિક્ષકોને આપું છું. મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે. પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું. આજે ધોરણ 10ની પરીક્ષામાં મારી શાળામાં 17 વિદ્યાર્થીઓએ કુલ સારામાં સારું પરિણામ લાવ્યું છે. તેમાં A1માં 7 અને A2માં 10 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળા પરિવાર તેમજ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે. તેના વાલીઓએ પણ ખૂબ જ મહેનત કરી છે. ખાસ કરીને હું મારા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું કે તેઓએ બહારની દુનિયા બધી ભૂલી અને દિવસ રાત મહેનત કરી છે. બસ અમારી એવી ઈચ્છા છે કે મારા બાળકો પૂરે સમાજનું, એના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે. વરાછા રોડ પર આવેલ નવસર્જન વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. ધોરણ 10ની પરિણામ જાહેર થયું છે, જેમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત થવાના કારણે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વરાછા LH રોડ પર આવેલી નવસર્જન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે.
શાળામાંથી બોર્ડની પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓએ સુંદર પરિણામ મેળવ્યું છે, જેમાં અથિનારાયણ રોહિત નામના વિદ્યાર્થીઓએ 94% સાથે A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે, જેમાં હિન્ડોચા કશિશ નામની વિદ્યાર્થીનીએ 93.51% સાથે મેળવીને શાળામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉચ્ચ પરિણામને પોતાના પરિવાર અને શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે. નામ હઠીનારાયણ રોહિત છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. નવસર્જન વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું. ધોરણ 10માં મારે A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે અને 94% આવ્યા છે. મેં આખા વર્ષ દરમિયાન રોજનું 2 થી 3 કલાક રીડિંગ કર્યું અને પરીક્ષા નજીક આવી ત્યારે 8 થી 10 કલાક રોજનું રીડિંગ કર્યું છે અને એમાં મારા શિક્ષકોનો સપોર્ટ છે. મારું નામ પાટડી અરવિંદભાઈ ભવાનભાઈ છે. નવસર્જન વિદ્યાલયની અંદર છેલ્લા 10 વર્ષથી આચાર્ય તરીકેની સેવા બજાવું છું. માર્ચ 2024માં SSC બોર્ડનું રિઝલ્ટ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા જે રજૂ થયેલ તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી હઠીનારાયણ રોહિત ગૌતમભાઈ, જેમણે SSC બોર્ડની અંદર 94% સાથે પ્રથમ ક્રમ શાળાની અંદર હાજર કરેલ છે. ત્યાર પછી અમારા જે વિદ્યાર્થીઓ હતા 30 વિદ્યાર્થીઓમાંથી 24 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. A2ની અંદર 2 વિદ્યાર્થીઓ. સમગ્ર શાળાનું રિઝલ્ટ 87% આવેલ છે. વર્ષ દરમિયાન અમારા 10મા ધોરણના બાળકો જે છે એને SSC બોર્ડની અંદર તૈયારી માટે શનિવારની સાપ્તાહિક ટેસ્ટની તૈયારી, ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં અભ્યાસક્રમ પૂરો થયા બાદ એને રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરાવીએ છીએ. નબળા બાળકો જે છે એને વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ. એક્સ્ટ્રા ક્લાસમાં એને બોલાવીએ છીએ. પર્સનલ વાલીને પણ રૂબરૂ બોલાવીએ છીએ અને વ્યક્તિગત ધ્યાન અપાવીને આજે અમારી શાળાની અંદર ગુજરાત બોર્ડ દ્વારા જે કંઈ રિઝલ્ટ બહાર પડ્યું છે એની અંદર અમારી શાળાની અંદર સારું એવું રિઝલ્ટ આવેલ છે. કેજરીવાલ તિહાર જેલમાં હતા, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, જેથી તેઓ બહાર આવ્યા છે, જેને પગલે સુરત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના સમગ્ર સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા કેજરીવાલ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થતાં ઉજવણી કરવામાં આવી હતી. સુરત વોર્ડ નંબર 14ના વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંજયનગર, ન્યૂ કમેલા, રાજીવનગર, આનંદનગર સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ વહેંચી તેમજ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જે ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લીધો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ધોરણ 10ના પરિણામમાં સુરતનો ડંકો. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. ઉચ્ચ પરિણામને પગલે સુરત શહેરની શાળાઓમાં ઉજવણીનો માહોલ. સામાન્ય જ્ઞાનના વિદ્યાર્થીઓએ સખત મહેનત કરતા ઉજ્જવળ પરિણામ મળ્યું. મતદાન બાદ નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા, કહ્યું મેં કોંગ્રેસ સાથે નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. નાના વરાછામાં બાઇકનો શોરૂમમાં અચાનક લાગી આગ, ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાક. સુરતમાં લોકો પાસેથી મોટી રકમ પડાવનાર 5 વ્યાજખોરોની ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.